તો ચામાં જીરું નાખશો? નહીં આવી રીતે ભરવાનું અને એ પાણી પી લેવાનું બસ. આ અહીંયા જર્મનીની ટેકનિક છે. આ હીરાના કેટલા બધા થઈ રહે કે નહીં થઈ રહે જોવો, જવાબ દે એવું નથી રહેવા દીધું. જર્મનીમાં રૂલ્સ છે, વસ્તુ એક નીચે ગમી પડી જાય ને 3 સેકન્ડમાં લઈ લેવાનું. અમે રેડી થઈ ગયા છીએ. અહીંયા ફોટોગ્રાફી સેશન ચાલી રહ્યો છે. આંબુ સ્પોટ જોવાનું છે આજ. આજે અમારો પ્લાન એવો છે કે ગાડી લઈને અમે નથી જવાના, પણ અમે છે ને ત્યાં ગાડી નથી જતી એટલે. હા, અમે અત્યારે ઉબાન લેશું. તો આવી કઈ ટ્રેન હોય છે હામ્બુર્ગ ઉબાન. સબસ્ક્રાઇબ કરી દો, બહુ મજા આવવાની છે. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો અમારા બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે. અમે હામ્બુર્ગ કાલે રાતે પહોંચી ગયા હતા ને અહીંયા આપણે નયનભાઈ ને તમે જોઈ શકો છો કે અમે એના ઘરે આવી ગયા છીએ. લાસ્ટ ટાઈમ અમે કેવિનભાઈ ના કહેવાથી બ્લોગ બંધ કરી દીધા હતા, પણ હવે આપણે શરૂઆત થઈ ગઈ, ફરીથી શરૂઆત થઈ ગઈ છે. લાસ્ટ ટાઈમ અઘરું હતું કા. તો નયનભાઈ નું ઘર બહુ આઇકોનિક છે. તમે જોઈ શકો છો કે અહીંયા સામે નેટો છે, નેટો ની સામે કાઉફલેન્ડ છે અને અહીંયા ગેરેજ છે અને પછી એક અહીંયા આવવાનો છે. અહીંયા બધું અહીંયા ને અહીંયા તેન બધું જ એમ. આ બહુ એક શું કહેવાય પ્રીમિયમ લોકેશન છે ને નવું બાંધકામ છે અને રેડી. બાકી ઘર એટલે ઘર છે. હવે અત્યારે વાગી ગયા, કેટલા વાગી ગયા છે? 10 વાગવા આવી ગયા છે. અને બાકી હવે અહીંયા બધા સુપર માર્કેટ તેને ઓપન થઈ જશે. અને રાતે અમે પહોંચ્યા હતા 2:30 વાગે અને ખૂબ જ સરસ અમારું આમ વેલકમ હતું ગુજરાતીમાં તો ઉતારો. અને સામે જો ટ્રેન જાય છે, જતી રહી અને અહીંયાથી આમ નીકળશે. અને અત્યારે તમે જોઈ શકો છો કે સવારના વાગી ગયા એટલે 10 વાગી ગયા છે અને નયનભાઈ અહીંયા રેડી થઈ ગયા છે. અને અહીંયા અમારે થાય છે ઢોકળાની તૈયારી. હિરેન જાગીને રેડી થઈ ગયો છે. હિરેન મજા આવે છે? હિરેન બનાવે છે ચા. ના આ તો કઈક થઈ રહી છે વઘારની તૈયારી. ચટણી છે. તો ચટણી બનાવી રહ્યો છે. શું બનાવે છો ચટણીમાં? તો ચામાં જીરું નાખશો? નહીં એમ નહીં. ચટણી શેની બનાવે છો? ચટણી છે મરચાની. મરચાની ચટણી. ભાભી હાય કહી દો. તો ભાભીને કેટલા વર્ષ ગયા? 2 વર્ષ ગયા? 2.5 વર્ષ ગયા છે જર્મનીમાં. તેને જોબ કર્યું અહીંયા આવી આવજો. અહીંયા મિશન છે. લાગવગથી કરાવી દેવું. બરોબર ને? બાકી મસ્ત મજાની ઢોકળાની તૈયારી થાય છે. અહીંયા ચટણી બને છે. આ તડકો મારે છે મતલબ હિરેન છે ને તડકાનો સ્પેશિયાલિસ્ટ છે. તો હિરેન અહીંયા નવી જ રીતના ચા બનાવે છે. હિરેના છે ને પેલા બધું ઓલું કરી નાખે, પેલા ચા ની બધું હરખું કરી નાખે અને પછી દૂધ ને એવું બધું બધા એના કપમાં નાખી દેવાનું. ચીણી તો છે એ આ બધું શું છે તમે જો અહીંયા આ એક નવીન પ્રકારનું બધું આજ નવીન જ જોવા મળે છે કે આ સુગર એ તમે જોવો કે આપણે ત્યાં જે હોય ને એ ખાંડ એવી ખાંડ નથી. બ્રાઉન શુગર. અલગ ખાંડ છે. અને આ છે જીવરાજની ચા. અહીંયા છોકરાઓ કે ઓલી રીચ કે ખાંડ જોઈ, રીચ ખાંડ જોઈ છે. બાકી હિરેન અહીંયા મસ્ત મજાનું આદુ ને બધું મસ્ત કડક બનાવજો અમારભાઈ. હિરેન નથી પીતો હે? હિરેન તું કેમ ન પીતો? ઈ મને કે ને યાર ગળી કેસે લોગ હે. તમારું શું કેવું છે? કઈ નથી કેવું. બાકી તમને મારી યાદ આવતી હતી કે નહોતી આવતી? કેટલા મહિના થયા? 6 મહિના થઈ ગયા હે. 6 મહિનાથી અમે લોકો હવે અલગ થઈ ગયા છીએ, જુદા થઈ ગયા. ઓલા 2 ભાઈઓ કેમ જુદા થાય એવી રીતે જુદા થઈ ગયા છીએ હવે. અહીંયા તમને એક વસ્તુ મારે કેવી છે, એ નયનભાઈ કહેશે કે આપણે ત્યાં ઓલું ફિલ્ટર હોય બરોબર, તો અહીંયા આવું કાં હોય બરોબર ને? અહીંયા બધાને ઘરે આવું જ ફિલ્ટર હોય. સિમ્પલ પાણી નીકળી જાય અંદર અને બહાર વળી જાય. બાકી નોર્મલી કેવું હોય? આ ફિલ્ટર ન હોય. ઓલા નોર્મલ લોકો કેવી રીતે પીવે નકર? બાજુમાં ઓલો ગ્લાસ રાખવાનો, અહીંથી પી લો. પીવો તો જેમ જોતું આપણે પીવો. આપણે વ્યુઅર્સ ને બતાવો. આવી રીતે ભરવાનું અને એ પાણી પી લેવાનું બસ.
આ અહીંયા જર્મનીની ટેકનિક છે. અલ્ટ્રા રીચ લોકો આવી રીતે જગ રાખે. આ ફિલ્ટર છે, અહીંયા બધું આવે, ટેમ્પરેચર થી લઈને બધું, અને આમાંથી ફિલ્ટર થતું જાય. અને આ પાણી કાઢવાનું આમાં, પછી પીવાનું આથી. ડિપ્રેશન. તો કોફી આમાં બનાવવી પડશે, બહુ જાજા થઈ ગયા. આમાં તેને બધું પેરામીટર થી લઈને બધું એમ અલ્ટ્રા રીચ ના ઘરે આપણે આવી ગયા છીએ. અને આ દૂધ આમ તમે જુઓ, એના દૂધ આવી રીતના હોય છે. કોલ્ડ કોફી. અને અહીંયા તમે જુઓ કે ફ્રૂટ છે તેને આવી રીતે પ્રોપર એમ કે બનાના અને ઓરેન્જ, પાઇનેપલ, અને આ શું છે? ચીકુ છે, હા, કીવી છે. તો આ કીવી છે અને મસ્ત સજાવ્યા છે. અને આ કોફીનું મશીન, કોફી આપણે અહીંથી બનાવવાની. અને કોફી તેને આનથી બનાવવાની. હા, તો હીરેને અહીંયા આ તડકો રેડી કરી નાખ્યો, ચટણી મજાદાર. અને આ બનાવી છે અને ચા. આ હીરાના કેટલા બધા થઈ રહે કે નહીં થઈ રહે? એ મારો ભાઈ, આને તો બેન જ કોફી ચા બનાવી. અમારે કોફી બનાવવાની રીત સાવ અલગ છે. તો અહીંયા કોફી બનાવે છે, પેલા આપણે નાખી દેવાની 2 સ્પૂન કોફી, એટલે ત્યાં પતી જાય તમારો કેટલા ડબ્બો. જણા છે પીવાવાળા? 4 છે, પણ કોફી જેટલી છે. મારી રીતે પીશો ને તમે? હું બનાવું એ રીતે. અમારી બનાવવાની રીત અલગ છે કે અમારી બે રીત અલગ હોય. એ તો બેન, તમે અમારી હારે શું ખાઈશો? તમે આવી રીતે ખાવા માંડ્યા હો. સરસ. માઇલ્ડ, સ્ટાર્ક. એમાં અલગ અલગ પ્રકાર આવે છે. એ તમે તેને વિટામિન નું લઈ આવ્યા ઓલું? કયું? હા હા, મેં જો ટીકડી પીડી કટે હે. એ તો પેલા ઈ લઈ લઈ નાના કટે, પછી બીજું. તો અહીંયા હવે સ્વાય અને દ્રાય દ્રાય. Wie viel Leute? ફિયર લોઈતે Dann vier. ફિયર લોઈતે ટ્રિંકન કાફી. Einfach, ganz einfach. તો આ છે અહીંનું કોફીનું મશીન. એ તમે મોસ્ટલી તો જોયું જ હશે કે ઓલામાં એડવર્ટાઇઝમાં, કે અહીંયાથી આમ ઉપરથી કરો ને આ ફરે અહીંયા જોરદાર. આમ તમે જુઓ, કોફી મસ્ત બનાવો. આ બધી તમને પ્રીમિયમ કેફેમાં જોવા મળે, બાકી ગમે ને આનો જોવા મળે, બરોબર ને? Premium, હમણાં બતાવ્યું ને. એટલે કોફી મસ્ત બનાવે છે. અને હીરો આવી ગયો છે. હીરું બનાવી નાખી, ચા બનાવી નાખી દે. હવે इसको હીરોનું મોઢું ભરાઈ ગયું છે આખું. જોવો, જવાબ દે એવું નથી રહેવા દીધું. આપણે છાશ બનાવી ને એ રીતે. છાસ બનાવીને એવી રીતે આવી રીતે આવી રીતે કરવાનું એટલે ફીણા મળે. જો એક નંબર હે. એકડો એકડો હે એકડો, એકડો. એકડો એકડો. તો આવી રીતે કોફી બનાવે છે. એકડો એકડો ભાઈ, એકડો. તો આવું બધી છે. અને કોફી બધી થઈ ગઈ છે, બની ગઈ છે. કાચના ગ્લાસમાં પીશું બધા. તો બધાય કાચના ગ્લાસમાં પીશું ન કરી કે એકચ્યુઅલી અથડાઈ જાય. આમાં નાખવાનું. એ આ તો એકમાં જ તે ને બધી પતી ગઈ. ના ભાઈ ના, પાછી બનાવશો. ચાર તો ગળી થઈ જાય એવું થાય. આપણે એમ નહીં, ગળી બનાવી નાખી. ઓહો, આમાં નકરા પીને. હા, તો ઈ જ તે ને સાઈઝ છે. અને ફરી વાર આપણે ફીણું ડિઝાઇન પાડો. ડિઝાઇન પાડવાની. જો તો પડી હા, એ રીતે. આમાં ડિઝાઇન પડે મિત્રો. અરે અરે, એટલું દૂધ આપણે રેડી થઈ ગયું છે. હવે આપણે ડિઝાઇન પાડશું. ડિઝાઇન પાડશું હવે આપણે. આવી રીતે લેશું અને પતવા કરશું. તો અહીંયા ડિઝાઇન પાડે છે. નહીં પડે, પતવા કર્યા. દાંત કાઢ્યા ને એટલે નહીં પડે. આ તો ઓલી ડિઝાઇન પાડી હતી ઈ જતી રહી. ડિઝાઇન પડી હતી, ઈ વહી ગયેલી. એ જતી રહી. પણ દૂધ જ એટલું ઘાટું છે ને મિત્રો કે 3.5 ફેટનું. આ છે ને ઊંચામાં ઊંચું તો નહીં, પણ ઊંચાથી એક નીચું, ઊંચામાં ઊંચું 3.8 ફેટનું આવે. તો આ છે ખારી, છે બિસ્કિટ, મેરીગોલ્ડ, આપણે કળી. કઈ કળી છે આ? ક્રિષ્ના લાઈવ વેફર્સ નમકીનની ક્વોલિટીનું પાકું ઠેકાણું, એટલે તીખી કળી. અને બાકી ઓલું અહીંયા જર્મન બ્રેકફાસ્ટ છે. જર્મનીમાં રૂલ્સ છે, હા વસ્તુ એક નીચે કમી પડી જાય ને હા,
3 સેકન્ડમાં લઈ લેવાનું મહેનત કીધી એવું આણે કીધું હા રે હવે મારું નામ દે માં ચોપડી લઈ ફટાફટ 3 સેકન્ડ 3 સેકન્ડ અમારા થોડાક રિચ્યુઅલ્સ છે કે ખવડાવવાનું હાલો ઓય મને આમ લે માટે તો અમે આવી રીતે ખાઈએ છીએ તો અમે રેડી થઈ ગયા છીએ અને બપોરના વાગી ગયા છે 1:45 અને બધા અમે રેડી થઈ ગયા છીએ અહીંયા ફોટોગ્રાફી સેશન ચાલી રહ્યો છે અહીંયા બધા રેડી થઈ ગયા છે તો અમે બધા અહીંયા રેડી થઈ ગયા છીએ અને હવે આજનો શું પ્લાન છે કહી દો તો આજે બોટિંગ કરવા જવાનું છે. હા પછી આંબુક પોર્ટ જોવાનું છે આજ હા ને પછી આપણે જઈશું ગાર્ડનમાં હા પછી કુંભીર ટ્રાય કરવાનો બરોબર ટાટો ફેસ્ટ કુંભીર રેડી બાકી કેવી મજા આવે છે આંબુર્ગમાં તો અમે અહીંયા નીકળી ગયા છીએ અને મસ્ત તૈયાર થઈને બધા નીકળી ગયા છે નયનભાઈ છે કૃણાલભાઈ છે અને હિરેન છે અને આગળ ત્રણેય બેનું અને બસ અમે જઈ છીએ અમે બોટિંગ આજે કરવાના છીએ પછી બીજું શું છે બીજું સિટીમાં રખડશું આજે હા પછી ગાર્ડનમાં જવાનું ઓકે જે અમારો પ્લાન એવો છે કે ગાડી લઈને અમે નથી જવાના પણ અમે છે ને ત્યાં ગાડી નથી ટ્રેનમાં. જતી એટલે હા તો અમારી ટ્રેન આવી ગઈ છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ રેડી ગાઈસ હાઉ ધ જોશ તો ફૂલ ગાડી છે અને અમે બધા બેસી જવાના છીએ તો અમે બધા રેડી થઈ ગયા છીએ મારી બોન મારી બોન કે આ હું મારો ભાઈ કાળો બુસ્કોટ કાળા ચશ્મા તમામ બધા બેસી જાય તો અમે અહીંયા ટ્રેનમાં બેસી ગયા છીએ ને અમારે અહીંયા થોડું બહુ ટ્રાફિક છે અને અહીંયા કંઈક મારી બોન કંઈક કહે છે શું છે તો એ મને કરવાનું કે તો એવું લાગે છે કમેન્ટમાં કહેજો નો હોય એવું કરાવશે બરોબર છે બાકી દઈ ગયા છે છલો છલ ભરી છે ટ્રેન અમે તમને દેખાતા છે અને બાકી અમે બસ જઈએ છીએ તો અમે હવે અત્યાર લગી આરીમાં હતા હવે અમે એસબાન યુબાન લેશું સોરી તો અમે અત્યારે ઉબાન લેશું તો અહીંયા આવી રીતે હોય છે કે અંદર અંડરગ્રાઉન્ડમાં હોય એને ઉબાન કહેવાય હા ઉબાન એટલે અંડરગ્રાઉન્ડ તો બસ અત્યારે અમે ઉબાન લેશું અને હવે આપણે ડાયરેક્ટ જાશું બોટિંગ કરવા માટે રેડી ને રેડી આજે થોડીક ઠંડી વધારે છે એટલે બધાએ અમે સ્વેટર પહેર્યા છે અને બાકી ઓલમોસ્ટ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે જર્મનીમાં બાકી ખાસ વસ્તુ એ જણાવવાની કે મહેકને એ લોકો ગયા છે એન્ગેજમેન્ટનો તો એ બ્લોગ આવશે એટલે એ પણ તમે જોજો અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અમે મેટ્રોમાં અત્યારે બેસવાના છીએ મસ્ત મજાની સીટ એને લઈ લીધી છે કૃણાલભાઈ સીટ ગોતી લીધી છે અને અમે બસ અત્યારે મેટ્રોમાં બેસી ગયા છીએ તમે જોઈ શકો છો મેટ્રોમાં અત્યારે બેસી ગયા છીએ તો આવી કઈ ટ્રેન હોય છે ક્યાં ગયા આ બધા અમારા આવે છે બધા નયનભાઈ ને એ લોકો પણ આવી ગયા છે લેફ્ટ સાઈડ રેજો હિરેન આવી ગયો છે અને બસ અમે બધા અહીં બેસી ગયા છીએ જોઈ શકો છો અને હું હવે અહીંયા બેસી જાઉં Das ist U-Bahn. Oh yeah. હામ્બુર્ગ ઉબાન તો આવી કંઈક ટ્રેન હોય છે જર્મનીમાં સારું આવે છે. અને મારી બૂન હવે થાકી ગઈ છે બેઠા થાકી ગઈ. બેઠી થાકી ગઈ છે અડધો કલાક ઉપર લાવ્યો તો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો અમે અહીંયા પહોંચી ગયા છીએ અને હવે અમે બોટમાં બેસશું તો આ બધા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો અહીંયા વિશાળ દરિયો છે હામ્બુર્ગ આ દરિયા માટે જ વખણાય છે તમે જુઓ હાવ પાણી એટલે હાવ પાસે એમ તમને બિલીવ નહીં થાય તમને પાણી દેખાડું આમ પાણી તમે જુઓ હાવ એટલે હાવ અહીંયા પાસે અને અહીંયા બોટ છે અને હું જુઓ લિટરલી અહીંયા અને પાણી અહીંયા અને વિશાળ આ બોટ અને એમ તમે જુઓ આમાં અમે બેસવાના છીએ અમે બધા આવી ગયા છે અને ફૂલ મોજ છે ઘણા બધા લોકો છે અને અહીંયા બધા રેડી થઈ ગયા છે અને બસ હવે અમે અને અહીંયા એવું હોય છે કે જર્મનીની જે 10 લાખ ટિકિટ હોય ને એમાં જ તમે મુસાફરી કરી શકો તો અહીંયાથી આખા દેશમાં તો જર્મનીની જેટલી પણ મતલબમાં ટ્રાન્સપોર્ટ જે થાય દરિયા માર્ગે એ બધું અહીંયાથી જ થાય છે તમે જોઈ શકો છો કે બધા હવે ચડી રહ્યા છે અંદર તો બસ અમે હવે જઈશું અંદર અને બહુ ફૂલ મોજ કરવાની છે તમને બતાવશું
ટાઇટેનિક જેવી અમને ફિલિંગ આવી રહી છે કે અહીંયા છે દરિયો વિશાળ અને બસ અમે જઈ રહ્યા છીએ અને બસ અમે હવે બોટમાં આવી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે બધા લોકો બેઠા છે અને અહીંયા પણ અમારા લોકો બધા પહોંચી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો હમણાં બોટ ચાલુ થશે એટલે અમે બધા દરિયામાં જતા રહીશું. વિશાળ કાય દરિયો અને દરિયાની અંદર અમે તો ડ્રાઈવર સાહેબ એટલે મગર ઓગળી નહીં જા. દીધું છે બોટ ચલાવવાનું. ઓગળી નહીં જા. તો અહીંયા બોટ ચાલુ થઈ ગઈ છે અને અમે બધા બેસી ગયા છીએ અને બસ અહીંયા આ તો બહુ ફટાફટ હાલે. અહીંયા તો બહુ ટાઇટેનિક જેવી ફિલિંગ આવે છે. અને કૃણાલભાઈ નવું અત્યારે ચાલુ કર્યું છે વિડીયો ઉતારવાનું. આ જે સિટી છે અને બાકી બસ અમે બધા હાલો સબસ્ક્રાઇબ કરી દો. બહુ મજા આવવાની છે. જો બહુ મજા આવવાની છે. બહુ મજા આવશે પાકા. 2-3 દિવસ હજી અહીંયા હાંબુર્ગમાં હી અને જલસો પાડી દેવાનો છે. રેસ્ટોરન્ટ એક હવે અહીંયા રેસ્ટોરન્ટ આવી ગયું. અહીંયા હોટલે છે એવું છે. અહીંયા હોટલે બેસાડવાના કે નહીં? અચ્છા તો અહીંયાથી પણ હજી બેસાડવાના છે તો અહીંથી બધા બેસી જાય છે બધા. તો આ રેસ્ટોરન્ટ છે અને આમ તમે જોવો કે બધા ઘણા બધા લોકો છે તો બસ આવી રીતે બધા બેસી ગયા છે ને બહુ મજા આવે છે. અને પાણી એક નંબર છે અને તમે જોવો આ સામે એક બોટ જઈ રહી છે અને હજી સમર હોત ને તો બહુ મજા આવે. આ આપણે અદાણી પોર્ટ છે ને એવી રીતે તેને અહીંયા પોર્ટ છે. કન્ટેનર આખા જેવા અહીંયા લોડિંગ થાય છે. સામે તમને દેખાતું હશે. અને આ તમે સામે પ્લાન્ટ તમે જુઓ એક નંબર બધાય. કદરો ક્યાંથી આવતો હશે? પાણી તો અહીંયા મસ્ત મજાની તમે જોઈ શકો છો કે બોટ અહીંયા આપણને જોવા મળી છે યુનિક પ્રકારની જે આપણે મૂવીમાં ને એમાં જોઈ શકીએ છીએ એવી. તો અહીંયા આવું ગ્રીન થાય ને પછી આપણે હાલવાનું હોય તો અમે અત્યારે રોડ ક્રોસ કરી રહ્યા છીએ અને અહીંયા આવી રીતે ગ્રીન થઈ ગયું છે અને અમે બધા રોડ ક્રોસ કરી ગયા છીએ અત્યારે. અને આમ તમે જોવો તો ગ્રીન માણસ દેખાય ને એટલે આપણે દોડો મળવાનું. તો અમે બસ અહીંયા આવી ગયા છે ને તમે જોવો સ્ટ્રીટ અલગ અલગ કલરની. તો અમારી બસ આવી ગઈ છે અને અમે બસમાં ચડવા જઈ રહ્યા છીએ. જોવો તમે તો અમે બસમાં બેસી ગયા છીએ બધા. હિરેન તો આવી કંઈક બસ હોય છે અને બસ અમે બસમાં બેસી જ ગયા છીએ. તો આપણે કઈ બાજુ જવાનું છે અત્યારે? બંકરે જ આવી છીએ. તો અહીંયા જેને ઉતરવું હોય ને એ આવી રીતે સ્ટોપનું બટન દબે એટલે જવાબ ન આપ્યો.